उन्होंने मुझसे चाबी छीनने की कोशिश की। मैंने उसका विरोध किया तो उन्होंने गाली गलौज की और मुझे थप्पड़ मार दिए। इस बात पर मैंने फ़ोन निकाला और मैं उनकी वीडियो बनाने लगा। वीडियो बनाने की वजह से वो गुस्सा हो गए, ठीक है। फिर उन्होंने फ़ोन छीन लिया और उसके बाद फिर मुझे बहुत मारा और मारते मारते पीसीआर गाड़ी में बिठा दिया। ले जाते वक्त भी मुझे मारते ही रहे वो गाड़ी के अंदर भी। मुझे गाड़ी से उतारा गया सहजगंज पुलिस स्टेशन और ट्रैफिक पुलिस के वहाँ। फिर उन्होंने बोला कि अपने फ़ोन का पासवर्ड बताओ, वो वीडियो हमें डिलीट करना है। जब मैंने फ़ोन का पासवर्ड नहीं बताया तो फिर उन्होंने और ज़्यादा मारा। 4 રસ્તા પર ટ્રાફિક પોલીસ એમનું રાબેતા મુજબના મોર્નિંગ શેડ્યુલનું કામ કરી રહી હતી। એ દરમિયાન કૌશલ જાટ કરીને જે વ્યક્તિ છે એ ટ્રાફિક નિયમનો ભંગ કરેલો। એણે મુખ્ય 3 થી 4 જે MB એક્ટ અને એના રૂલ્સ છે ને એ તોડેલા હતા। એને મેઇન તો એની પાસે નંબર પ્લેટ વગરની એનું જે વ્હીકલ હતું બુલેટ એ નંબર પ્લેટ વગરનું હતું। એણે હેલ્મેટ નહોતી પહેરેલી। એ ચાલુ વ્હીકલે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો। સાથે સાથે એની જે બુલેટનું સાયલેન્સર હતું એ મોડિફાઈડ હતું। એટલે લગભગ 4 થી 5 અને પાછું એની પાસે લાયસન્સ પણ હતું। 5 પ્રકારના ટ્રાફિકના નિયમોનો ભંગ કરેલો હતો। એટલે ટ્રાફિક પોલીસે એને રોકી અને કીધું ભાઈ તું સાઈડમાં આવ, બરાબર। અને એના પછી આગળ ઘટનાક્રમ થયો। પોલીસના કહેવાથી એને સાઈડમાં આવવાનું કીધું। એણે મને એ પોલીસને એણે ના પાડી કે નહીં અમે લોકો કોઈ સાઈડમાં નહીં, એને તાબે થયા નહીં અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું, ઉગ્ર બોલાચાલી કરી। પોલીસ એને ટ્રાફિક પોલીસ ચોકી પર લઈ ગયેલા।